નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો હાલ જૂનાગઢમાં એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક ઝાને સસ્પેન્ડ બેંક ખાતા સીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવાનો હતો કથિત મામલો. મહારાષ્ટ્રના વેપારી પાસેથી કથિત પૈસાની લેતી દેતી અંગે હતી માંગ મહારાષ્ટ્રના અરજદાર દ્વારા રેન્જ આઈજી નિલેશ જાજડિયા સમક્ષ કરાઈ હતી. આ મામલે રજૂઆત બાદમાં રેન્જ આઈજી દ્વારા લેવાયા હતા પગલાં. હાલમાં આ મામલે જૂનાગઢ પોલીસ દ્વારા નથી અપાઈ કોઈ પ્રતિક્રિયા. જૂનાગઢ પીએસઆઈ મુકેશ મકવાણા પર માર માર્યાના આક્ષેપ. હર્ષિલ જાદવ પર માર માર્યાના પરિવારજનો દ્વારા કરાયો હતો દાવો. હર્ષિલ જાદવ ટ્રાવેલ કંપનીમાં ચલાવતા હોય અને છેતરપિંડીની નોંધાઈ હતી ફરિયાદ. બી ડિવિઝનમાં નોંધાઈ હતી ફરિયાદ. રિમાન્ડ દરમિયાન પીએસઆઈ દ્વારા માર મારવાની વાત કોર્ટમાં જજે હર્ષિલની હાલત પૂછતા તેમને ટોર્ચર કરાયાનું ખુલ્યું હતું. હાલ હર્ષિલ જાદવ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ડીઓના કામે વર્દી લખવામાં આવેલી તે બાબતે અત્રેથી પીઆઈસીને મોકલી. આ બાબતે જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ લખમણભાઈ જાદવ, તેમના ભાઈ શ્રી બ્રિજેશભાઈ જાદવની છે ફરિયાદ નોંધવામાં આવેલી. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ભાઈ હર્ષિલભાઈને જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 420ના કેસના કામે જ્યારે અટક કરવામાં આવેલા તે સમયે તપાસ કરનાર અધિકારી શ્રી પીએસઆઈ મકવાણા દ્વારા તેમને મારવામાં આવેલો અને આ બાબતેની રજૂઆત છે જે તે સમયે તેમના જે ભાઈ છે હર્ષિલભાઈ તેમને નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી હોય અને તેમની છે તપાસ નામદાર કોર્ટ દ્વારા પણ શરૂ હોય, પરંતુ ગઈકાલે છે એમની તબિયત વધારે ખરાબ થતાં તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા. આ બાબતેની છે ફરિયાદી હકીકત જણાવતા હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને 331 મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીઆઈસી જૂનાગઢ નાઓ તરફ કરવામાં આવેલ છે.